વર્ક ચાલુ થઈ ગયું છે। બિલકુલ આપની પાસે આવીએ છીએ વડોદરા મનપામાં કોંગ્રેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા બિલકુલ કોંગ્રેસના નેતા અમીબેન રાવતની હાર થઈ છે। એક મોટી ખબર છે, અમીબેન રાવતની હાર થઈ છે। વોર્ડ 1 માં એક કોંગ્રેસ અને એક અપક્ષ આવ્યું છે। વોર્ડ 1 માં ભાજપને 2 બેઠક મળી છે। અપક્ષ ઉમેદવાર હરીશ પટેલની અહીંયા જીત થઈ છે। ભાજપના કુંદનબેન અને ભૂરસિંહ રાઠવાની અહીંયા જીત થઈ છે। કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 1 માં ભાજપે 2 બેઠક જીતી છે। કુંદનબેન અને ભૂરસિંહભાઈ રાઠવા। કુંદનબેન, શું કહેશો? કોંગ્રેસનો ગઢ બીજેપી આ વખતે તોડ્યો છે આટલા વર્ષો પછી। એકદમ તમારી વાત સાચી છે કે આ વખતે કોંગ્રેસનો ગઢ તૂટ્યો છે, બરાબર, અને એની તમને ખુશી દેખાઈ જ રહી છે અને બસ જનતાનો ખૂબ આભાર માનું છું કે એમને આ વિશ્વાસ। હરીશભાઈએ અપક્ષ લડ્યા હતા, અપક્ષમાં છાણી આખો વિસ્તાર હરીશભાઈની સાથે રહ્યો, એમાં જે જનતાનો ચુકાદો છે પાર્ટી કરશે એમના લેવલે। પેનલ જે રીતે તોડવામાં આવી હતી રિઝર્વેશનના લીધે, એમાં ઉમેદવારોને સંતોષવામાં પાર્ટી